આજે મિત્રો આપણે એક ચર્ચા કરવાની છે, સુખી દાંપત્ય જીવનનું સાચું રહસ્ય ખરેખર શું છે, ખબર છે તમને? તે ટોપિક પર ચર્ચા કરવાની. તો મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. આજે પતિ પત્નીના સંબંધો અનેક રીતે અનોખા છે. વ્યક્તિ ઉંમરના લગભગ 2 દાયકા પછી મરે છે અને પછી એક થઈ જાય છે. પતિ અને પત્ની વચ્ચેના ગુસ્સાનું એક લાંબુ લિસ્ટ છે. એક ચૂપ થઈ જાય છે જ્યારે બીજો સવાલ કરે છે. ઘણી વખત ગુસ્સે થઈ ગયા પછી એ પણ ભૂલાઈ જતું હોય છે કે આખરે શું ગુસ્સે શા માટે થઈ હતી. સાવ નાખી દીધાની વાતોમાં બબાલો થઈ જાય છે. એક બીજા કપલની આ વાત છે. બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય તો 2 દિવસમાં કંઈ બોલ્યું નહીં, રાત યાદ રહેતું નથી અને 2 દિવસમાં કંઈ બોલ્યું નહીં એવું થાય છે. અબોલાએ 2 દિવસ પછી પત્નીને વિચાર આવ્યો છે કે ઝઘડો કયા મામલે થયો હતો. એને યાદ જ નહોતું આવતું કે આમ તો પતિ પત્નીના ઝઘડા વિશે એવું કહેવાય છે કે ઝઘડા એ તો સ્વસ્થ દાંપત્યની નિશાની છે. દંપતી વચ્ચે ઝઘડા તો થવાના જ છે. ઝઘડા ક્યારેક ન થાય એકબીજામાંથી રસ ઉડી જાય એવું વિચારવા લાગે છે. જે કરવું હોય તે કરે, મને કોઈ ફેર પડવાનો નથી. પ્રેમ હોય ત્યાં સમયાંતરે માથાકૂટ તો થતી જ રહેવાની છે. અમુક વડીલો તો એવું કહે છે કે પતિ પત્નીના ઝઘડામાં ક્યારેય પડવું નહીં, બંને પાછા ભેગા થઈ જાય છે ક્યારેય નક્કી નથી હોતું. અને બે અમારો વાક આવી અને પતિ પત્ની વચ્ચેનું કોમ્બિનેશન ગજબનું હોય છે. તેના દ્વારા ચવાયેલું વાક્ય છે, મેરેજીસ આર મેડ ઇન હેવન. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. લગ્ન સ્વર્ગમાં તો નક્કી થાય છે પરંતુ જીવનની ધરતી પર છે. એક આગ થાય ત્યારે બીજાએ પાણી વાળવું પડે છે. તે સુખી દાંપત્ય જીવનની જડીબુટ્ટી છે. ઘણા પતિ એવું માને છે કે પત્ની ખુશ હોય તો જીવન સુખી રહે છે. અમુક કિસ્સાઓમાં જાણી જોઈને પતિ ગેમ્સ રમતો હોય છે જેમાં હારે છે અને પત્નીને જીતવા દે છે. આવા વિષયમાં માનસ ચિકિત્સકો કહે છે કે સામાન્ય સંજોગોમાં પુરુષની સરખામણીમાં સ્ત્રીઓમાં વધુ હોર્મોનલ બદલાવ આવતો રહે છે. દર મહિને માસિક દરમિયાન મૂડ ચેન્જ થાય છે. પુરુષે કેટલી નાજુક પરોને સાચવી લે તો દાંપત્ય જીવનમાં વાંધો આવતો નથી. હવેના સમયમાં મહિલાઓ કામ કરતી થઈ છે, તેને જવાબદારીઓ વધી છે. પતિને તેની કેર કરવી જોઈએ, પેમ્પર કરવી જોઈએ, તેના વખાણ કરવા જોઈએ. સ્ત્રી ખુશ થાય તો મોટા ભાગના પ્લાનિંગ કરવાની જરૂર રહેતી નથી. દરેક પોતાની રીતે ફોર્મ્યુલા ઘડવી પડે છે. કોઈ મારે સંપૂર્ણ હોતો નથી. દરેકમાં માઇનસ અને પ્લસ પોઈન્ટ તો હોવાના જ. એને જતું કરવું અને ભૂલી જવું હોય કે કોઈ બેડરૂમમાં કોઈ બાબતે માથાકૂટ ન કરવી. સુખી દાંપત્ય માટે પોતાની વ્યક્તિને સાંભળો અને સંવાદને સજીવન રાખો. બસ આ જ સુખી દાંપત્ય જીવનનું એક સાચું અને ખરેખરું રહસ્ય છે અને એક સાચી ફોર્મ્યુલા છે. તો મિત્રો આજે આપણને વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને બીજા મિત્રોને પર મોકલજો. થેન્ક યુ.